સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતમાં બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું છે। તો સુરતથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બીએસપી ભારતીય સમાજ પાર્ટીને લઈને હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં પ્રમુખે પણ પોલીસ રક્ષણ માંગ્યું છે। પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું છે। તો બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે। સુરતથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બીએસપીના ઉમેદવાર દ્વારા પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું છે। તો સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે બીએસપીના ઉમેદવારે પોલીસ રક્ષણ માંગ્યું છે। પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે। તો બીએસપીના પ્રમુખે પણ પોલીસ રક્ષણ માંગ્યું છે। તો સુરતમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા યથાવત જોવા મળી રહ્યો છે, તેને લઈને હાલ સુરતમાં બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું છે। બીએસપીના પ્રમુખે પણ પોલીસ રક્ષણ માંગ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે। તો બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું છે। તો પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે। સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે, સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે અત્યારે સુરતમાં બીએસપીના જે ઉમેદવાર છે પ્યારેલાલ, તે પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું છે। બીએસપીના પ્રમુખે પણ પોલીસ રક્ષણ માંગ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે। બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે હાલ આપણી સાથે દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા। જે દિવ્યેશ, સુરતમાં બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું છે, શું છે વધુ વિગત? ચોક્કસથી આ સમગ્ર મામલે કહી શકાય કે આખો હાઈ વોલ્ટેજ ડ્રામા થયું છે, તેમાં ક્યાંક ને ક્યાંક એક અલગથી ટ્વિસ્ટ કહી શકાય તે પ્રકારે બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે। તેમણે પોલીસ પ્રોટેક્શન માંગી છે, તેની પાર્ટી દ્વારા એક લેટર તૈયાર કરવામાં આવ્યો છે અને પોલીસ કમિશનર શ્રીને સુપરત કર્યો છે। એમાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ સતીશ સોનવણે જે છે તેમણે આખો લેટર પત્ર અને રજૂઆત કરી છે કે તેમના જે બહુજન સમાજ પાર્ટીના જે ઉમેદવાર છે પ્યારેલાલ ભારતી, તેને અલગ અલગ નંબરોથી ફોન કરી પૈસા આપવાની લાલચ તથા તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેને જ અરજીનો ઉલ્લેખ કરી અને કમિશનરને આ અરજી જે છે તે આપવામાં આવી છે અને પ્યારેલાલ ભારતીને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરતો આ પત્ર જે છે તે રજૂઆત જે છે, અરજી જે છે તે પોલીસ કમિશનરને કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે પ્યારેલાલ ભારતી છે તે અત્યારે સંપર્ક વિહોણા થઈ ચુક્યા છે અને તેને જ લઈને આખો કહી શકાય કે મામલો જે છે તે સામે આવ્યો છે અને પ્યારેલાલ ભારતી જે છે તે બહુજન સમાજ પાર્ટી જે છે તેમના ઉમેદવાર છે અને આ જ મામલે ક્યાંક ને ક્યાંક તેમને પણ ફોન થતા હોય ને ધમકી ભર્યા જે ફોન આવી રહ્યા છે અને લાલચો આપવામાં આવી રહી છે, તે પ્રકારની માંગ સાથે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે આમાં જે પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તેમાં ટ્વિસ્ટ જે છે તે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં કહેવામાં આવે કે સૂત્ર દ્વારા જે પ્રકારે વાતચીત મળી રહી છે અને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે મુજબ 7 જેટલા ફોર્મ છે તે રદ થઈ ચૂક્યા હોવાની માહિતી પણ સાંપડી રહી છે, પરંતુ અત્યારે જે છે પ્યારેલાલ ભારતી માટે ક્યાંક ને ક્યાંક તેને મનાવવાના પ્રયાસો છે અને તેને જ લઈને અલગ અલગ ફોન કરવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને બહુજન સમાજ પાર્ટી દ્વારા પ્યારેલાલ ભારતીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ કરતો જે રજૂઆત છે સુરત પોલીસ કમિશનરે કરવામાં આવી છે। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામામાં ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે। સુરતમાં બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પોલીસ રક્ષણ માંગ્યું છે, તો બીએસપીના પ્રમુખે પણ પોલીસ રક્ષણ માંગ્યું હોવાની વિગતો સામે આવે છે।